ગોધરાની ડોક્ટર ઝાકીર હુસેન પ્રાથમિક શાળામાંથી અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા. ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. ગોધરા શહેરના શેખ મજાર રોડ પર આવેલ ડોક્ટર ઝાકીર હુસેન પ્રાથમિક શાળામાં રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ શાળામાં પ્રવેશ કરી હાથફેરો કરતા શાળાના આચાર્ય દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો ગ્રીલ તોડી શાળામાં પ્રવેશ્યા હતા અને તિજોરીનું લોક તોડી જરૂરી દસ્તાવેજો વેરવિખેર કરી નાખ્યા હતા. તસ્કરો શાળાનો બેલ અને બોરની મોટરની ચોરી કરી ગયા હતા, જે અંગેની ફરિયાદ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે શાળાના આચાર્ય દ્વારા નોંધવામાં આવી છે. શુક્રવારની રાત્રે ડૉક્ટર ઝાકીર હુસેન ઉપર ચોરીનો પ્રયાસ કરેલો, તેમાં ગ્રીલ તોડી અને ઓફિસનો દરવાજો તોડવાની કોશિશ કરી. એ જાણવા જો શનિવારે બપોરમાં પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં અરજી આપેલી. એની ઓછી કોપી અમે લઈ આવેલા, પરંતુ રવિવારની રાત્રે ગ્રીલ તોડી, પૂરેપૂરી ગ્રીલને તોડી નાખી અને નીચે નાખી દીધી. ઓફિસનો દરવાજો તોડી અને શાળાની તિજોરી તોડી એમાં બધા દસ્તાવેજોને વેરવિખેર કર્યા. જે લોકરનો દરવાજાને પણ તોડી એ લોકોએ એમાં પણ છાનબીન કરી, પણ પૈસા કંઈ અમારા અહીંયા હોતા નથી, એટલે એ એમને રાખી અને પછી ઓફિસને બાજુમાં સ્ટાફ રૂમ છે, ત્યાં અમે શાળાનો બિલ છૂટ્યા પછી મૂકીએ છીએ. તો એ બિલ લઈ ગયા અને કૂવાની અંદરથી પાણીની મોટર પણ કાઢી ગયા છે. આ બે વસ્તુ કરી એટલે સવારમાં જ અમે પોલીસ સ્ટેશન પર જઈ અને ફરિયાદ નોંધાવી.